નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીટીવી ન્યૂઝ. દાહોદમાંથી એક મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ દાહોદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં છે. દાહોદને અડી આવેલી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બોર્ડર વિસ્તારોમાં રાઉન્ડ ધી ક્લોક દેખરેખ માટે 19 ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે, જ્યાં દરેક વાહનની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ, હથિયારો અને શંકાસ્પદ સામગ્રીની હેરાફેરી રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અટકાવવા સતત વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા પર 24 કલાક સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે, જ્યારે શંકાસ્પદ હલચલ, અજાણ્યા લોકો અને વાહનો પર પોલીસની બાદ નજર છે. દાહોદ જિલ્લાના અંદાજે 56 સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચૂંટણી સમયગાળા માટે કામચલાઉ નાકાઓ પણ શરૂ કરાયા છે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે ચેકિંગ, પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધુ તેજ બનાવાયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા યથાવત રહે તે માટે પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દાહોદ જિલ્લામાં સુરક્ષાને લઈ પોલીસનો સ્પષ્ટ સંદેશ: કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે. આવી તાજી અને વિશ્વસનીય માહિતી માટે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે.